નમસ્કાર મિત્રો, ફરી એક મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વિડીયોમાં ચર્ચા કરવાના છીએ કે જે પણ ગુજરાતમાં વિધવા બહેનો છે તેમના માટે નવી યોજના ચાલુ કરવામાં આવી છે. જે 20 વર્ષથી 60 વર્ષની જે વિધવા બહેનો છે તે દરેક વિધવા બહેનોને હવે મળશે સરકાર પશુપાલન સહકારી યોજનામાં મળશે લાભ. જેમાં આપણે યોજનાની વાત કરવામાં આવે છે કઈ કઈ યોજનામાં કેટલો લાભ મળશે. તો જેમાં જે પહેલી જે યોજના જે આપવામાં આવી છે કેટલ શેડના 30,000 રૂપિયા મળશે, પ્લસ પશુ માટે ખાણદાણ 150 કિલોગ્રામના મળશે 4,000 રૂપિયા, પ્લસ બિયારણ મિની કિટના 600 રૂપિયા, તેમ કુલ ટોટલ મળીને 34,600 રૂપિયા મળશે. બીજા નંબરે જે યોજના છે બકરા એકમમાં 5+1 સ્થાપના માટે સહાય મળશે 50,400 રૂપિયા મળશે. ત્રીજા નંબરે જે યોજના જે આપવામાં આવેલી છે મરઘા પાલન તાલીમ સ્ટાઇપન્ડ પેટે મળશે 2,000 રૂપિયા, તેમજ 100 રૂપિયા બ્રોઇલર પક્ષી એકમ સ્થાપના માટે મળશે સહાય 36,000 રૂપિયા, એમ કુલ ટોટલ મળીને 38,000ની સહાય મળશે. આ ટાઈપની સહાય મળશે. તો મિત્રો તમારા દરેક વોટ્સએપ ગ્રુપમાં આ વિડીયો શેર કરજો, જેથી દરેક વિધવા બહેનોને આ યોજનાનો લાભ મળી રહે. અને મિત્રો આ ટાઈપના દરેક અપડેટેડ વિડીયોની માહિતી તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરજો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં પેલા બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. તો ચલો મિત્રો આપણે તમને ડિટેલ્સમાં બતાવીએ કે તમારે હવે શું કરવાનું છે. તો આ યોજનામાં તમારે ઓનલાઈન અરજી કરવા માટે તમારે કઈ રીતના ઓનલાઈન અરજી કરવાની છે, ડોક્યુમેન્ટની શું શું જરૂર પડશે તેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં બતાવવામાં આવશે. જો મિત્રો તમે ઘરે બેઠા પણ તમે ઓનલાઈન અરજી કરી શકો છો. તો તમારે ઓનલાઈન અરજી કરવા માટે તમારે શું કરવાનું છે, ઓનલાઈન અરજી કરવા માટે કોઈ પણ બ્રાઉઝરની જરૂર પડશે. એટલે તમારા મોબાઈલમાં તમારે ગૂગલ ઓપન કરવાનું છે, તેમાં સર્ચ કરવાનું છે આઈ ખેડૂત તમારે ટાઈપ કરવાનું છે. ટાઈપ કર્યા બાદ તમારે સર્ચ કરવાનું છે. જેવું મિત્રો તમે આઈ ખેડૂત ટાઈપ કર્યા બાદ તમે સર્ચ કરશો એટલે આ રીતના ઘણા પ્રકારની સાઇડો ઓપન થશે. તેમાં ફર્સ્ટ નંબર જે સાઇડ જે આપવામાં આવે છે આઈ ખેડૂત, તેના પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે આઈ ખેડૂત સાઇડ પર તમે ક્લિક કરશો એટલે આ રીતના એક નોટિફિકેશન આવશે, આ રીતના હોમ પેજ શો થશે. ત્યાં ઓફિશિયલી સાઇડ છે મિત્રો, આ રીતના એક નોટિફિકેશન આવશે, તે ચોકડી નિશાન છે તેના પર ક્લિક કરીને તમારે ક્લોઝ કરવાનું છે. જેવું ક્લોઝ કરશો એટલે મિત્રો તમારે લોગિન કરવાનું છે. તો લોગિન પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે લોગિન પર તમે ક્લિક કરશો એટલે મિત્રો આ રીતના લોગિન બતાવશે. મિત્રો તમારે લોગિન કરી તમારે જે લાભાર્થી નોંધણી જે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે, જે લોગિન ક્રિએટ કરવાનું રહેશે, તેનું જે આ યુટ્યુબ ચેનલ પર ઓલરેડી વિડીયો મૂકેલું છે તે વિડીયો જોઈને તમે લોગિન ક્રિએટ કરી શકો છો. એટલે કે લાભાર્થી નોંધણી રજિસ્ટ્રેશન કરીને તમે લોગિન ક્રિએટ કરી શકો છો. લોગિન ક્રિએટ કર્યા બાદ તમારે શું કરવાનું છે, આ જગ્યા પર તમે જે પણ મોબાઈલ નંબરથી લાભાર્થી રજિસ્ટ્રેશન કરો છો તે મોબાઈલ નંબર તમારે ટાઈપ કરવાનો છે. મિત્રો હું આ મારું પર્સનલ એકાઉન્ટ ઓપન કરું છું, પર્સનલ એટલે કે મારું લોગિન આઈડી ઓપન કરું છું, જે રજિસ્ટ્રેશન આઈડી ઓપન કરું છું, એટલે હું વિડીયો અહીંથી બ્લર કરી લઈશ. આ જગ્યા પર તમારે મોબાઈલ નંબર ટાઈપ કરવાનો છે અને આ જગ્યા પર તમે જે પણ પાસવર્ડ ક્રિએટ કરો છો તે પાસવર્ડ ટાઈપ કરવાનો છે અને આ જગ્યા પર તમારે કેપ્ચા કોડના ટાઈપ કરીને તમારે લોગિન પર ક્લિક કરવાનું છે. તો જેવું મિત્રો તમે લોગિન પર ક્લિક કરશો આ રીતે યોજના બતાવશે, સીધી યોજના બતાવશે. તમારે સ્ક્રોલ કરીને નીચે આવશે. સ્ક્રોલ કરીને જેવા મિત્રો તમે નીચે આવશો એટલે આ જગ્યા પર પેજીસમાં જે 10 બતાવે છે જગ્યા પર 100 પેજ પર કરી દેવાનું છે. તમારે 100 પેજ પર મિત્રો તમે કરશો એટલે ઓટોમેટિક જેટલી પણ યોજનાઓ છે તે શો થઈ જશે. તેમાં તમારે સ્ક્રોલ કરીને નીચે આવશે, તેમાં જગ્યા પરથી તમારે સ્ક્રોલ કરીને નીચે આવવાનું છે. સ્ક્રોલ કરીને નીચે આવવાનું છે મિત્રો, આ રીતના જે નીચે જે યોજના જે આપવામાં આવી છે કે વિધવા બહેનો માટે પશુપાલન સંબંધિત સહકારી યોજના, તો આ જગ્યા પર તમારે ડોક્યુમેન્ટ દસ્તાવેજ કયા જરૂર પડશે, ડોક્યુમેન્ટ દસ્તાવેજ પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે દસ્તાવેજ લખેલ પર તમે ક્લિક કરશો આ 9 પ્રકારના જે દસ્તાવેજ છે, જે પુરાવા તે આટલા પુરાવાની જે દસ્તાવેજની જરૂર પડશે તે દસ્તાવેજ તમારે જોઈ લેવાના છે. આટલા દસ્તાવેજો તમારે પેલા જોઈન્ટ કરી દેવાના છે અને પછી તમારે અરજી કરવાની છે. એટલે આટલા દસ્તાવેજોની જરૂર પડશે ઓનલાઈન અરજી કરવા માટે. ત્યારબાદ તમારે ક્લોઝ પર ક્લિક કરવાનું છે. શું કરવાનું છે, અરજી કરો. તો અરજી કરો તેના પર તમે ક્લિક કરશો એટલે ઓટોમેટિક આ રીતના આવી જશે. અરજી કરવા માટે જો અરજી કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે એટલે તમારે ઓટોમેટિક આવી જશે. તેમાં આ જગ્યા પરથી તમે આગળ વધવા ક્લિક કરો, તેના પર તમે ક્લિક કરશો તે રીતના તમે અરજી કરી શકશો. આગળ વધવા માટે ક્લિક કરો, તેના પર તમે ક્લિક કરશો એટલે તમારી અરજીની પ્રક્રિયા ચાલુ થઈ જશે. તેમાં જો આગળ વધવા માટે ક્લિક કરો તેમાં અરજીની પ્રક્રિયા ચાલુ થઈ જશે. તેમાં તમારે અરજી કરવા માટે અરજી કરો તેના પર તમે ક્લિક કરશો, આગળ વધવા માટે ક્લિક કરો તેના પર તમે ક્લિક કરશો. આ રીતના જે સ્ટેપ જે આપવામાં આવી છે 5 સ્ટેપ, તો આ 5 સ્ટેપ તમારે 5 સ્ટેપની વિગતો ભરવાની રહેશે. તો 5 જે રીતના ડિટેલ્સ તમે ભરશો તે જગ્યા પર સેવ એન્ડ નેક્સ્ટ પર તમારે ક્લિક કરવાનું છે. છેલ્લે તમારી અરજી લાભાર્થીની વિગત છેલ્લે વેરીફાઈ કરીને તમારે અરજી ઓનલાઈન કરવાની રહેશે. આ રીતના મિત્રો અરજી ઓનલાઈન કરવાની રહેશે. અને મિત્રો તમારે જો અરજી ઓનલાઈન કરતા તમને ના ફાવે મિત્રો, તો ઘણા વિડીયો આના અંદર મૂકેલા છે ઓનલાઈન અરજી કરેલા, તો તેમાં જોઈને પણ તમે અરજી કરી શકો છો. અને જો મિત્રો તમારે ઓનલાઈન કરતા કોઈ બી પ્રોબ્લેમ આવે મિત્રો, તમે આ વિડીયોમાં તમે કોમેન્ટ કરજો, જેથી તમારે જે પણ તમે કોમેન્ટ કરશો તે રીતના વિડીયોનું તમારી કોમેન્ટ તમારે જે પ્રોબ્લેમ આવે તેનું સોલ્યુશન કરીને વિડીયો હું ફરી અપલોડ કરીશ. તો મિત્રો થેન્ક યુ મિત્રો, આભાર મિત્રો. તો મિત્રો આ સ્ટેપના દરેક અપડેટેડ વિડીયો નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુ પેલા બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો. ચલો મિત્રો મળીશું ફરી એક નવા વિડીયોમાં. થેન્ક યુ, આભાર.